તો સ્વાગત છે મિત્રો ફરી એકવાર તમારું અમારી ચેનલ જનતા ન્યૂઝ વન ગુજરાતમાં। મિત્રો રોજબરોજની ગુજરાતની તમામ સમાચારની અવનવી અપડેટ મેળવવા માટે અમારી ચેનલને આજે જ સબસ્ક્રાઇબ કરો। આવો મિત્રો જોઈએ આજના સમાચાર। તો આજના મિત્રો મહત્વના સમાચારની વાત કરી દઈએ તો દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની આગાહી। જી હા મિત્રો, 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ચોમાસું ફરી જામ્યું। તો મિત્રો રાજ્યમાં ફરી એકવાર ચોમાસું જોર પકડવા જોવા મળી રહ્યું છે। મિત્રો હાલમાં એકસાથે 3 શક્તિશાળી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। ગુજરાતમાં વરસાદી માહોલ તેનાથી મિત્રો જામ્યો છે। હવામાન વિભાગની આગામી 7 દિવસ રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદની આગાહી વ્યક્ત કરી છે। મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના હોવાથી તંત્રને પણ સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે। મિત્રો નવસારી અને વલસાડ માટે ઓરેન્જ એલર્ટ તો સુરત અને તાપીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। મિત્રો હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતમાં નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા ધ્યાનમાં રાખીને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે સુરત અને તાપી જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો પેપર લીકના દોષિતોને કડક સજા મળશે। જી હા મિત્રો, વિદ્યાર્થીઓનું ભવિષ્ય બરબાદ થવા દઈશું નહીં, આવું પીએમ મોદીએ કહ્યું છે। જી હા મિત્રો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારના રોજ એનડીએ સંસદીય દળની બેઠકમાં નીટ પેપર લીકને લઈ મોટી વાત કરી છે। મિત્રો તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓનું ભવિષ્ય ખરાબ થવા દેશું નહીં, પેપર લીકના દોષિતોને કડક સજા મળશે। જી હા મિત્રો, સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ પ્રેસ કોન્ફરન્સ કરી આ વાતની જાણકારી આપી હતી। મિત્રો કિરેન રિજિજુએ કહ્યું કે બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ છે। મિત્રો નીટ પેપર લીક પર પીએમ મોદી ગુસ્સે છે। સજા અને કુલપ્રૂફની વાત કરવામાં આવી છે। એક્ઝામ કરાવવામાં આવી હતી તેમજ પરિણામમાં કોઈ વિલંબ થયો ન હતો। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની આગાહી। જી હા મિત્રો, 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ચોમાસું ફરી જામ્યું। તો મિત્રો રાજ્યમાં ફરી એકવાર ચોમાસું જોર પકડતું જોવા મળી રહ્યું છે। મિત્રો હાલમાં એકસાથે 3 શક્તિશાળી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે। મિત્રો હવામાન વિભાગની આગાહી 7 દિવસ રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદની આગાહી વ્યક્ત કરી છે। મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના હોવાથી તંત્રને પણ સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે। તો મિત્રો નવસારી અને વલસાડ જેવા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ તો સુરત અને તાપી જિલ્લામાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરી દઈએ તો મિત્રો વડોદરાથી ભરૂચ સુધીની મુસાફરી થઈ મોંઘી। જી હા મિત્રો, નેશનલ એક્સપ્રેસ વે 4 પર આજથી ટોલ ટેક્સમાં 5%નો થયો વધારો। તો મિત્રો વડોદરા અને ભરૂચ વચ્ચે મુસાફરી કરતા વાહન ચાલકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે। મિત્રો આજથી નેશનલ એક્સપ્રેસ વે 4 પર ટોલ ટેક્સમાં 5% વધારો અમલમાં આવ્યો છે। તો મિત્રો એક્સપ્રેસ વેનો વિસ્તાર હવે ભરૂચથી આગળ જ બારડોલી સુધી વધારવામાં આવતા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સત્તાવાર રીતે જણાવ્યું છે। તેમજ વધુમાં મિત્રો અગાઉ મુંબઈ દિલ્હી એક્સપ્રેસ વેના આ તબક્કા પર વાહનોની અવરજવર માત્ર વડોદરાથી ભરૂચ સુધી મર્યાદિત હતી। હવે એક્સપ્રેસ વેનું વિસ્તરણ બારડોલી સુધી થતાં વાહન ચાલકોને વધુ લાંબા અંતર સુધી ઝડપી અને સુવિધાજનક મુસાફરીની સુવિધા મળી રહે। આ વધારાની સુવિધાને મફતમાં રાખીને ટોલના દરોમાં ફેરફાર કરવામાં આવ્યો છે। મિત્રો ટેક્સમાં 5% વધારો આજથી અમલમાં। નવા દરો આજથી અમલમાં આવતા વડોદરાથી ભરૂચ અથવા આગળ બારડોલી તરફ જતા તમામ પ્રકારના વાહનોને વધારે ટોલ ચૂકવવો પડશે। ટોલમાં થયેલા આ વધારાની સીધી અસર દૈનિક મુસાફરી કરતા વાહન ચાલકો તેમજ ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલા લોકો પર જોવા મળશે।